નમસ્કાર, આપની સાથે હું સેજલ. લોકસભાની ચૂંટણીને લઈને અલગ-અલગ પત્રકારો સાથે આપણે પત્રકારોની જમાવટ કરતા હોઈએ છીએ. સ્ક્રીન પર તમને જે દેખાઈ રહ્યા છે એ વરિષ્ઠ પત્રકાર ડોલર રાવલ છે અને જે લોકસભાની ચૂંટણીની અંદર જે હોટ સીટ ગણાઈ રહી છે કે જ્યાં એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે આટલી સીટો પર ટક્કર છે અને એ સીટોમાંથી એક સીટ છે જામનગરની સીટ અને ડોલરભાઈ જામનગર સાથે જોડાયેલા છે એટલે એમની પાસેથી જામનગરના સમીકરણો શું કહી રહ્યા છે એના વિશે માહિતી એમની પાસેથી મેળવીશું. ડોલરભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. છેલ્લી 2 ટર્મથી પૂનમબેન માડમ ચૂંટણી લડે છે અને જીતે પણ છે, પણ આ વખતે એમની સામે પડકાર ઊભા થયા છે કારણ કે ક્ષત્રિય આંદોલન હતું અને સામે કોંગ્રેસે પણ પાટીદાર ચહેરાને ટિકિટ આપી હતી. અને જે રીતે નરેશ પટેલે કોંગ્રેસનો આભાર માન્યો કે ભાઈ પાટીદાર સમાજના ઉમેદવારને ટિકિટ આપવા બદલ આપનો આભાર અને જે જગ્યા છે ત્યાં અમારા ઉમેદવારને સ્થાન મળવું જોઈએ, અમારા સમાજને સ્થાન મળવું જોઈએ. એટલે જામનગરના સમીકરણો શું કહી રહ્યા છે? પૂનમબેન માડમ માટે આ વખતે કેટલા પડકાર છે? જામનગર લોકસભા બેઠક આ વખતે એટલી કટોકટી ભરી ચૂંટણી રહી કે કોણ જીતશે એ 100% કોઈ છાતી ઠોકીને કહી શકે એવી સ્થિતિ નથી. એ બિલકુલ સત્ય છે. ખાસ કરીને પાટીદાર સમાજના ઉમેદવારથી કોંગ્રેસે મૂક્યા અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આમ આડકતરું પણ ડાયરેક્ટલી જે જામનગરમાં જાહેરમાં આવીને સમર્થન કર્યું એની બહુ મોટી અસર મતદાન ઉપર થઈ છે. પટેલ સમાજના જે મતો પડ્યા છે ઈવીએમમાં એમાંથી 85% જેટલા મતો કોંગ્રેસની ફેવરમાં પડ્યા હોય એવું ચોક્કસ અનુમાન થઈ શકે છે. બીજું પરિબળ મુખ્યત્વે રાજપૂત સમાજના આંદોલનનું હતું. આ આંદોલન એકચ્યુઅલી રાજકોટની બેઠકથી શરૂ થયેલું રૂપાલાના સ્ટેટમેન્ટના વિવાદને કારણે, પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણસર એનું આખું આંદોલનનું એપિસેન્ટર જામનગર બની ગયું અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે વિરોધ કોઈ ભાજપના ઉમેદવારનો થયો હોય તો તે જામનગરમાં કરવામાં આવ્યો. એ પણ હકીકત છે. આની આંદોલનની એટલી મોટી અસર પણ થઈ છે કે રાજપૂત સમાજના મતો જે 70 થી 80% અગાઉની ચૂંટણીઓમાં ભાજપ તરફી પડતા હતા એ તદ્દન ઉલટું થયું છે અને આશરે 80% મત રાજપૂત સમાજના આ વખતે કોંગ્રેસને મળે તેવી પૂરી શક્યતા છે. એટલે આ વખતે કોંગ્રેસે જે પાટીદાર કાર્ડ ખેલ્યું છે એટલે પાટીદારોની વસ્તી પણ જામનગરની અંદર ખાસી એવી છે અને ક્ષત્રિયો પણ છે, સાથે સતવારા સમાજ પણ છે, એના વિશે પણ વાત કરીશું. પણ જે પાટીદાર કાર્ડ કોંગ્રેસે ખેલ્યું છે એ જેપી મારવિયા પાટીદાર નેતા આ વખતે કેટલું કાઠું કાઢી શકશે જામનગરની અંદર? આપણે જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું ત્યારની સ્થિતિ તમને કહું તો ત્યારે પાટીદાર ચહેરો પસંદ કરેલો હોવા છતાં કોંગ્રેસ જામનગરની બેઠક ઉપર ફાઇટમાં હતી જ નહીં. પરંતુ તેમના નસીબ એટલા જોર કર્યા કે રાજપૂત આંદોલનનો જે જન્મ થયો અને એ કોંગ્રેસની ફેવરમાં આખું આંદોલન ચાલ્યું. શરૂઆતમાં બિન રાજકીય ગાણા ગવાયા, પરંતુ પછી છેલ્લે ખુલીને સમર્થન કરવામાં આવ્યું કોંગ્રેસનું. એટલે એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ આંદોલનનો હેતુ પોલિટિકલી પણ હતો અને એવું પણ લોકમુખે ચર્ચાય છે કે આ આંદોલનમાં ક્યાંક ને ક્યાંક ભાજપના બહુ મોટા 2 થી 3 નેતાઓનો દોરી સંચાર પણ હતો, જેને કારણે આંદોલન અસરકારક સાબિત થઈ રહ્યું છે. એક તમે જે રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એવી ચર્ચા છે કે એનો દોરી સંચાર આંદોલનની અંદર હતો. હમણાં છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રના 3 નેતાઓને લઈને ચર્ચા બહુ ચાલી રહી છે. જવાહર ચાવડા, અરવિંદભાઈ અને અહીંયાથી હકુભાએ પૂનમબેન માડમને હરાવવા માટે પ્રયાસો કર્યા છે, આવી ચર્ચાઓ ચાલે છે. આ વાતમાં કેટલું તથ્ય છે અને જો કર્યા છે તો સવાલ એ પણ ઉદ્ભવે કે શું ભારતીય જનતા પાર્ટી એમની સામે શિક્ષાત્મક પગલાં લેશે ખરા? રાજકીય રીતે કોઈ પણ નેતા ઉપર આક્ષેપ કરવો અત્યારે સહજ બાત છે, પરંતુ પ્રેક્ટિકલ આપણે એના એવિડન્સ પ્રૂફ જોઈએ અથવા તો સર્કમસ્ટેન્સીસ એવિડન્સ જોઈએ તો એ કઈ બંધ બેસતું નથી. કેમ કે હકુબાને અમરેલીની જવાબદારી ચૂંટણી જાહેર થયા પહેલા જ ભાજપે આપી દીધી હતી. ચૂંટણી કાર્યક્રમ પછી જાહેર થયો એટલે સ્વાભાવિક છે કે હકુબા અમરેલી બેઠક પૂરતા સક્રિય હોય, જામનગરમાં તેઓની હાજરી ન હોય. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજપૂત આંદોલનની વાત છે અને હકુબા જયારે રાજપૂત સમાજના એક જાણીતા નેતા છે ત્યારે સ્વાભાવિક છે કે તેના તોર પણ હરીફ લોબી શંકાની સોય કરે તે સ્વાભાવિક છે, પરંતુ આમાં બહુ જોઈએ એવું તથ્ય દેખાતું નથી. જામનગરની જે વિધાનસભા બેઠકો છે, કાલાવડ છે, જામનગર ગ્રામ્ય, નોર્થ, સાઉથ અને ખંભાળિયા દ્વારકા, તમને શું લાગે છે કે આ વખતે જે મતદાન થયું એમાં કોંગ્રેસનું પલડું ક્યાં ભારે હશે, ક્યાં ભાજપનું પલડું ભારે હશે? આપણે જામનગર બેઠકની વાત કરીએ તો 2014 અને 2019ની ચૂંટણીમાં
જામનગર લોકસભા બેઠકની અંદર આવતી 7 વિધાનસભા બેઠકોમાં ભાજપને લીડ મળી હતી, પરંતુ આ વખતે પાટીદાર ઉમેદવાર પ્લસ રાજપૂત આંદોલન આ બે મોટા સમીકરણોને કારણે આખી ચૂંટણીનું ચિત્ર ફરી ગયું અને ઓછામાં ઓછી 3 વિધાનસભા બેઠકોમાં કોંગ્રેસની બહુ સારી લીડ નીકળે તેવી પૂરી શક્યતા છે. આપણે વિધાનસભા વાઇઝ વાત કરીએ તો સૌથી મોટી પરિણામ કાલાવડ બેઠક ઉપર આજે ફેરફારમાં જોવા મળશે, કેમ કે જેપી મારવૈયા જામનગર જિલ્લા પંચાયત વિપક્ષના નેતા છે અને કાલાવડમાં આવતી નિકાવા જિલ્લા પંચાયત સીટ ઉપરથી તેઓ ચૂંટાયેલા છે. લેવા પટેલમાં એ જાણીતા ચહેરા છે, પરંતુ કોંગ્રેસ માટે તે એક સક્રિય અને સક્ષમ કાર્યકર છે, કોરી પાર્ટી છે, વ્યવસાય તેઓ વકીલ પણ છે, એટલે શિક્ષિતની પેરાફેરીમાં પણ તે ફિટ થાય છે. 20 વર્ષ પછી કોઈ પણ પાર્ટીએ જામનગરમાં આ પ્રમાણે સામનો કર્યો હોય લોકસભા ચૂંટણીમાં એવો પહેલો કિસ્સો બન્યો છે. 20 વર્ષ પહેલા ભાજપના ઉમેદવાર ચંદ્રેશ પટેલ હતા 2004માં, જે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સામે માત્ર 7,000 મતોએ લોકસભાની ચૂંટણી હાર્યા હતા. એટલે તમને લાગે છે કે આ વખતે જે 7 વિધાનસભા છે એમાંથી 2 કે 3 એવી જે છે કે જ્યાં કોંગ્રેસનું પલડું ભારે છે. મતદાન આ વખતે જી મતદાન આ કાલાવડ વખતે વિધાનસભાની વાત કરીએ બેન, આપણે કાલાવડ વિધાનસભા, જામજોધપુર વિધાનસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભા કે જ્યાં પાટીદારો અને રાજપૂત સમાજોનું મતદારોનું બહુ મોટું પ્રભુત્વ છે, ત્યાં 3 વિધાનસભામાં કોંગ્રેસની લીડ આવે તેવા સ્પષ્ટ અણસાર મળે છે. અને આ વખતે મતદાનની ટકાવારી વિશે પણ વાત કરવી છે. 57% આસપાસ મતદાન થયું છે. ગઈ વખત કરતા મતદાન થોડું ઓછું થયું છે, પણ જે મત પડ્યા છે એ વધારે પડ્યા છે. તો ઓછું મતદાન છે એવી ચર્ચાઓ આપણે જોયું પણ છે અને થાય પણ છે કે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરાવે છે. લીડના ટાર્ગેટની જ્યાં સુધી વાત છે, હવે કોઈ લીડની વાત નથી કરતું. હવે ભારતીય જનતા પાર્ટી માટે જીત મહત્વની છે. તો જે રીતે ઓછું મતદાન થયું છે, તમને શું લાગે છે કે ઓછું મતદાન છે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે એનાથી? લીડમાં ફેરફાર થશે પૂનમબેનના? કારણ કે ગઈકાલે 2 લાખ સમથિંગની લીડથી અગર હું ખોટી ના હોઉં તો જીત્યા હતા. તો એમાં ફરક પડશે કે પછી એ જે ઓછું મતદાન છે ક્યાં અસર કરી શકે? મતદાન ટકાવારીની દ્રષ્ટિએ કહીએ તો ગત લોકસભા એટલે કે 2019 કરતા આશરે 3.25% જેટલું ઓછું મતદાન થયું છે. પણ મતની સંખ્યા આપણે કાઉન્ટ કરીએ તો 2019 કરતા આશરે 36,000 થી વધુ મત વધારે પડ્યા છે. એટલે મતદાન ઓછું કરવાથી કોઈ પરિણામમાં બહુ મોટો ફેર પડે એવું લાગતું નથી. પરંતુ જે પ્રમાણે પાટીદાર આંદોલન ના વખતે પણ જે મત પડ્યા હતા કોંગ્રેસની તરફેણમાં, એના કરતા વધારે મત આ વખતે કોંગ્રેસને જામનગર બેઠકમાં મળશે એ ચોક્કસ વાત છે. કારણ કે જે પ્રમાણે જાતિગત સમીકરણો હતા, અને ખાસ કરીને આપને જણાવું કે જામજોધપુરમાં ગત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર પાટીદાર હતા, અને એની સામે ત્રિપાંખીય જંગમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર આહિર હતા. અપેક્ષિત ન હોય તે પ્રમાણે પરિણામ આવ્યું ને આપના ઉમેદવાર જીતા. એટલે ક્યાંક ને ક્યાંક જામજોધપુર વિસ્તાર કે જ્યાં કડવા પાટીદારોનું પ્રભુત્વ છે, તેઓએ મને એવું બનાવ્યું કે આપણી જ્ઞાતિના ઉમેદવારનો પરાજય થયો હતો, તો આ વખતે આપણે લેવા પટેલ હોવા છતાં પણ કોંગ્રેસના ઉમેદવારને મત આપવો જોઈએ, અને એ ટ્રેન્ડ બહુ સારી માત્રામાં ચાલ્યો છે. એક સવાલ એ પણ છે કે જામનગર નોર્થમાં રીવાબા ધારાસભ્ય છે અને ક્ષત્રિયોની સંખ્યા પણ આ વિસ્તારની અંદર ખાસી એવી છે. પણ સવાલ અહીં એ છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને એક તરફ ક્ષત્રિય સમાજ છે. તો આ જે બેઠક છે ત્યાં શું ક્ષત્રિય સમાજ છે એ જે રીતે વાતો કરતો હતો, અસ્મિતાની લડાઈ છે અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરીશું, સવાલ એટલા માટે ઉદ્ભવી રહ્યો છે સમગ્ર જામનગર માટે, કારણ કે છેલ્લી ઘડી સુધી પૂનમબેન માડમે ડેમેજ કંટ્રોલ માટે બહુ જ પ્રયાસો કર્યા અને જે સમાજના આગેવાનો છે એમની સાથે એમણે બેઠક કરી. ત્યાર પછી સમાજના જે આગેવાનો સાથે બેઠક કરી હતી એમનું નિવેદન આવ્યું કે ભાઈ તમને ઘોડો નથી ગમતો એનો અર્થ એવો નથી કે તમે ગધેડાને મત આપો. એટલે સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે કે શું ક્ષત્રિય સમાજ જે રીતે વાત કરતો હતો એ રીતે મતદાન થયું હશે? બેન, એવું ચોક્કસ આપણે કહી શકીએ કે ક્ષત્રિય સમાજે જે પ્રમાણે આંદોલનમાં દાવા કર્યા, ખાસ કરીને જામનગરમાં મહાસંમેલન થયું મતદાનના 3 દિવસ અગાઉ, અને એને તરફેણમાં મતદાન કોંગ્રેસની તરફેણમાં કર્યું એવું 100% અત્યારે માની શકાય એવું છે. બુથ વાઇઝ તમે મતદાનના આંકડા જુઓ, જામનગર 78 વિધાનસભા વિસ્તારમાં, પણ જ્યાં જ્યાં દરબારોના મત છે, રાજપૂત સમાજના મત છે, ત્યાં મતદાન 70% જેવું થયું છે, અને એ ઓલરેડી કોંગ્રેસની તરફેણમાં મોસ્ટ ઓફ થયું હોય તેવું માનવાને કારણ રહે છે. ખાસ કરીને રીવાબાની આપણે વાત કરીએ તો રીવાબા હોય કે ભાજપના ચૂંટાયેલા જે તે વોર્ડના કોર્પોરેટર હોય,
78 વિધાનસભામાં 4 વોર્ડ એવા આવે છે કે જ્યાં રાજપૂત સમાજના કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયેલા છે. પરંતુ કમનસીબી એ હતી કે આ એક પણ કોર્પોરેટર પોતાના મત વિસ્તારમાં રેલી કાઢી શક્યો નથી, ઘેર ઘેર પત્રિકા પહોંચાડી શક્યા નથી, કે જાહેર સભાઓ પણ શાંતિથી સંપન્ન કરી શક્યા નથી. મોદી પરિવારના કાર્યક્રમો જે હતા એ પણ ફેલ ગયા છે. એટલે સ્વાભાવિક છે કે આ બધી અસર ભાજપની અગેન્સ્ટમાં હોય તેવું માનવાને કારણ રહે છે. બીજું એક એ પણ આપની પાસેથી હું જાણવા માંગીશ કે આ વખતે કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલ્યું, બીજી તરફ ક્ષત્રિયોનું જે આંદોલન હતું, સતવારા સમાજ અને મુસ્લિમ સમાજના મતો પણ અહીંયા આ બેઠકની અંદર નિર્ણાયક છે. તો આ જે સમાજ છે એ કોની સાથે ગયો હોઈ શકે? પરિણામ હજુ બાકી છે એટલે આપણે આમ તો એની વાસ્તવિક સ્થિતિ કરી ના શકીએ, પણ સતવારા સમાજનું જે છેલ્લી ઘડીએ જે લેટરો આવ્યા હતા કે અમે ક્ષત્રિય સમાજને આ વખતે સમર્થન આપીએ છીએ, તો સતવારા સમાજ અને મુસ્લિમ સમાજ છે એનું શું ગણિત છે ત્યાં? હું બહુ સ્પષ્ટપણે એવું માનું છું કે સતવારા સમાજનો જે લેટરની આપણે વાત કરી એ સતવારા સમાજની એકમાત્ર યુવા મંડળ નામની સંસ્થાનું સમર્થન હતું કે જેને ક્ષત્રિય સમાજનું સમર્થન કર્યું હતું, નહીં કે સમસ્ત સતવારા સમાજે. આપણે દાખલા તરીકે બંને જિલ્લા લઈ, જામનગર લોકસભા બેઠકના, જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો, તો આશરે બંને જિલ્લાના થઈને 1.25 લાખ સતવારા સમાજના મત છે. અને એનું જે મતદાન આશરે 60 થી 62% જેટલું થયું હોવાનું માનવામાં આવે છે. જે મતો પડ્યા છે એ પૈકીના 75 થી 80% મત ભાજપને મળશે એવી ધારણા ચોક્કસ થઈ રહી છે. માત્ર 20% મતો કોંગ્રેસ લઈ જશે એવું લાગે છે. હવે વાત આપણે એ કરવી છે, ઓવરઓલ જામનગરના સમીકરણો શું કહી રહ્યા છે અત્યારે? ઓવરઓલ આપણે વાત કરીએ તો મુસ્લિમ સમાજના 3.5 લાખ જેટલા મતો જામનગર લોકસભા બેઠકમાં છે. ભારતીય જનતા પાર્ટીને 5% થી વધુ મુસ્લિમ સમાજના મત જામનગરના ઇતિહાસમાં ક્યારેય મળ્યા નથી. આ વખતે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલની વાત કરવામાં આવે એવા પણ નુસ્ખા અપનાવવામાં આવ્યા કે મુસ્લિમ સમાજનું મતદાન ક્યાંક ને ક્યાંક ચોક્કસ વિસ્તારોમાં ઓછું થાય તો તે પણ આડકતરી રીતે ભાજપને ફાયદો કરે છે. પણ આમ છતાં જે મતો પડ્યા છે એમાંથી ઓછામાં ઓછા 80% મતો કોંગ્રેસની તરફેણમાં ચોક્કસ પડ્યા છે એવું માની શકાય. દલિત સમાજની વાત કરીએ તો દલિત સમાજના જે મતો છે તેમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરોબરની સ્પર્ધા હતી અને લગભગ ઇક્વલ એટલે કે 50-50% જેવા મતોનું વિભાજન થયું એવું માનવામાં આવે છે. સતવારા સમાજનું આપણે હમણાં જ વાત કરી. આ પછી આપણે રાજપૂત સમાજની વાત કરીએ તો 1,34,000 જેટલા મતો છે જામનગર સીટમાં. એમાંથી જેટલા મતદાર થઈ રહ્યા છે, મતદાન થયું છે એમાંથી લગભગ 80% જેટલા મતો કોંગ્રેસની ફેવરમાં પડ્યા એવું માનવામાં આવે. પણ ખાસ આપણે નોંધ એ પણ લેવી જોઈએ કે ઇતર જ્ઞાતિ કે જે નાની નાની જ્ઞાતિઓ છે એના 7 લાખ મત જામનગર લોકસભા બેઠકમાં જે કોઈ ભૂલવા ન જોઈએ. મોટા ભાગના લોકો સર્વે કરે છે એ મુખ્ય જ્ઞાતિના મતને આધારે કરે છે, કોઈ ખરેખર ભૂલ ભરેલું છે. ઇતર જ્ઞાતિ હંમેશા જામનગરની બેઠકના પરિણામ માટે નિર્ણાયક રહી છે. અને આ વખતે ઇતર જ્ઞાતિમાં શું ટ્રેન્ડ ચાલ્યો છે એ ઉપર પણ સર્વે કરવાની જરૂર છે. ભૂતકાળની ચૂંટણીઓ ઇતર જ્ઞાતિના સહારે જ ભારતીય જનતા પાર્ટી જીતતું આવ્યું છે અને આ વખતે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જીત માટે ઇતર જ્ઞાતિ ઉપર નજર માંડીને બેઠું હોય એવું લાગે છે. આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર આમ તો બહુ મુદ્દાઓ કોઈ ખાસ ચર્ચામાં જે મૂળ મુદ્દાઓ હતા એ ન રહ્યા, પણ એના બદલે જે વિવાદો શરૂ થયા એ વિવાદો પર બહુ જ ચર્ચા થઈ અને એના કારણે અત્યારે જે પરિણામ મતદાન પછી જે અત્યારે અંદાજ લગાવવામાં આવી રહ્યા છે કે આટલી બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીને ત્યાં ખાસી એવી ટક્કર છે, જેમ કે બનાસકાંઠા હોય, જામનગર હોય, આણંદ હોય. તમને શું લાગી રહ્યું છે કે આ વખતે લોકસભાની ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીને કઈ સીટો પર કાઠું પડી શકે છે? જામનગર લોકસભા બેઠક ઉપર કસોકસની ફાઇટ છે. હારજીત જે હશે એ બહુ ઓછા મતની એટલે કે આશરે 25 થી 30,000 મતની જ રહેશે એવું મારું માનવું છે. રાજકોટની બેઠક ઉપર જ્યાંથી વિવાદ શરૂ થયો હતો તે પુરુષોત્તમ રૂપાલા કદાચ ચૂંટણી જીતી જાય એવા સૌથી વધુ શક્યતા છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભાજપને નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ જોવાઈ રહી છે. એટલે તમને આ 3 થી 4 સીટો લાગે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી માટે ખાસી એવી ટક્કર છે? ચોક્કસ કહી શકાય. અને ભાજપે આમાંથી ધડો લેવાની પણ જરૂર છે, કારણ કે 1.5 વર્ષ પછી લોકસભા ચૂંટણી તો હમણાં વહી ગઈ, 1.5 વર્ષ પછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવશે. એમાં જ ક્ષત્રિય સમાજનું આંદોલન ફરી શરૂ થશે કે કેમ એ મોટો સવાલ છે. જો ત્યારે આંદોલન થયું તો નાની ચૂંટણીઓમાં હારજીત માત્ર 200-500 મતોની હોય છે અને તે કોઈ પણ પક્ષને મોઢે ફીણ લઈ આવી દેશે. આભાર ડોલરભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જામનગરના સમીકરણો વિશે આપે માહિતી આપી એ માટે. આભાર.
તો આ હતા ડોલરભાઈ રાવલ કે જે જામનગર સાથે જોડાયેલા છે ને જામનગરની રાજનીતિ અને જામનગરના સમીકરણો વિશે આપણી સાથે વાત કરી. જે રીતે હંમેશા આપણે ચર્ચા કરતા આવ્યા છીએ જે મતદાન થયું એ પછી કે આણંદની લોકસભા બેઠક હોય, જામનગરની લોકસભા બેઠક હોય, રાજકોટ હોય, સાબરકાંઠા હોય, બનાસકાંઠા હોય, આ બધી જ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી માટે ભરૂચ, વલસાડ સહિતની જે તમામ બેઠકો છે ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે સમીકરણો કળવા અઘરા છે કે આ વખતે શું થશે. અને એટલા જ માટે પરિણામ પર સૌ કોઈની નજર છે અને આવા જ રસપ્રદ ચર્ચાઓ સાથે અમે પત્રકારોની જમાવટ આપના સુધી પહોંચાડતા રહીશું. અને આપને શું લાગે છે કે લોકસભામાં ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે કેટલી બેઠકો પર ટક્કર છે? ખાસ જામનગરની બેઠકના સમીકરણો શું કહી રહ્યા છે? તમને શું લાગે છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.